બારડોલી તાલુકામાં દશેરા પર્વની ઉજવણી અનુલક્ષીને બારડોલી ટાઉન તેમજ ગ્રામ્ય પોલીસ સ્ટેશન ખાતે વિધિવત શસ્ત્ર પૂજન કાર્યક્રમ યોજાયો હતો। બારડોલી ટાઉન પોલીસ સ્ટેશન ખાતે યોજાયેલા આ શસ્ત્ર પૂજન પ્રસંગે માજી કેબિનેટ મંત્રી તથા હાલના ધારાસભ્ય ઈશ્વરભાઈ પરમાર, બારડોલી નગર સંગઠન પ્રમુખ અનંત જૈન વિશેષ ઉપસ્થિત રહ્યા। કાર્યક્રમમાં ડીવાયએસપી એચ.એલ. રાઠોડ, પીઆઈ વીએન દેસાઈ, પીએસઆઈ તેમજ ટાઉન પોલીસ સ્ટાફ પણ હાજર રહ્યો। શસ્ત્ર પૂજન બાદ મહેમાનો તથા પોલીસ અધિકારીઓએ પરસ્પર શુભેચ્છાઓ આપી અને દશેરાના પાવન દિવસે રાષ્ટ્ર સેવા તથા જનસેવાના સંકલ્પને મજબૂત કર્યો। બીજી તરફ બારડોલી ગ્રામ્ય પોલીસ સ્ટેશન ખાતે પણ શસ્ત્ર પૂજનનો કાર્યક્રમ યોજાયો હતો, જેમાં અધિકારીઓ અને સ્ટાફની હાજરી રહી હતી। આ પ્રસંગે પીઆઈ જાડેજા, પીએસઆઈ એનઆર ધોડિયા તેમજ સમગ્ર ગ્રામ્ય પોલીસ સ્ટાફે વિધિવત રીતે શસ્ત્ર પૂજન કર્યું। દશેરા પર્વની પ્રતિકાત્મક ઉજવણી રૂપે પોલીસ શસ્ત્રોની પૂજા કરીને શાંતિ સુરક્ષા જાળવવાના સંકલ્પ સાથે દિવસને યાદગાર બનાવાયો હતો। શસ્ત્ર પૂજન દશેરા પર્વનો મહત્વપૂર્ણ અંગ છે। શસ્ત્રને શક્તિ અને સુરક્ષાનું પ્રતીક માનવામાં આવે છે। પોલીસ વિભાગ દ્વારા દર વર્ષે આ પર્વે શસ્ત્ર પૂજન કરવામાં આવે છે, જે લોક સુરક્ષાની સેવા માટે કરાયેલ પ્રતિબદ્ધતાનું પ્રતીક રૂપ માનવામાં આવે છે। આજરોજ વિજયાદશમીના ઉત્સવ નિમિત્તે બારડોલી ટાઉન પોલીસ સ્ટેશન ખાતે શસ્ત્ર પૂજનનો કાર્યક્રમ કરવામાં આવેલો, જેની અંદર બારડોલી ડિવિઝન ડીવાયએસપી સાહેબનાઓના અધ્યક્ષસ્થાને આ કાર્યક્રમ થયેલો, જેમાં લોકલ એમએલએ સાહેબ શ્રી તથા નગરપાલિકા પ્રમુખ અને નગરપાલિકાનો સ્ટાફ તથા પોલીસ સ્ટાફ તમામ આ પૂજન કાર્યક્રમમાં જોડાવેલ હતો। હિતેશ પરીખ, આરએન ન્યૂઝ, બારડોલી।